મોચે ગામ સારોલીના નોન ટીપી વિસ્તારમાં ખાડી ઉપરથી દબાણ દૂર કરી મૂળ સ્થિતિમાં ખાડી ખુલ્લી કરવા તેમજ ખાડી પુરાણ માટે જવાબદારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા બાબત. સ્ટોરી રિપોર્ટ બાય મંગુરામ વર્મા, સુરત. મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ અમારા દ્વારા જે સારોલી વિસ્તારની અંદર નોન ટીપી વિસ્તાર આવેલો છે, બ્લોક નંબર 122, 124, 125 માંથી જે મૂળ ખાડી પસાર થતી હતી એને ભૂમાફિયાઓ દ્વારા ડાયવર્ટ કરી પોતાનો પ્લોટ અને પોતાની જમીન બચાવવા માટે સુરત મહાનગરપાલિકાના અનામત પ્લોટની અંદર એનો નિકાલ કરવામાં આવેલો છે. એને મૂળ જગ્યાએ ફરી પાછી કાર્યરત કરવા માટે અમારા દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. કારણ કે આ જો ખાડીને મૂળ જગ્યાએથી ડાયવર્ટ કરી છે એટલે એના પાણીના નિકાલનો જે મૂળ સ્ત્રોત હતો એ અવરોધાય છે અને ભવિષ્યની અંદર જે પ્રમાણે ગત દિવસોમાં ચોમાસાની અંદર જે પ્રમાણે ખાડીપુરની અંદર આખું સમગ્ર સુરત શહેર જળબંબાકાર હતું, એવી જ સમસ્યા આ વિસ્તારની અંદર પણ થવાની છે. એટલે એની જે ભવિષ્યને ધ્યાને લઈ અને આ જે ખાડીનો મૂળ સ્ત્રોત હતો એને પાછી મૂળ જગ્યાએ કરવામાં આવે અને જે કોઈ પણ આના માટે જવાબદાર હોય, કારણ કે આવડું મોટું જે ખાડી ડાયવર્ઝન કરવાની કોઈ વ્યક્તિ સાહસ ન કરી શકે, ગમે એવો ભૂમાફિયા હોય, એની સાથે શાસકો અને અધિકારીઓ પણ સામેલ હોય એ ફરજિયાત છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ એકલો આવું સાહસ ન કરી શકે સંકલન કર્યા વગર. એટલે આની અંદર પૂર્ણ તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ પણ અધિકારી, પદાધિકારી, શાસકો કે જે કોઈ પણ ભૂમાફિયાઓમાં સામેલ હોય એની ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, માંગણી કરતી અમારા દ્વારા આજરોજ ફરિયાદ કરવામાં આવેલ છે કલેક્ટરશ્રીને. દિનેશભાઈ સાવલિયા. દિનેશભાઈ, ક્યાં ક્યાં અરજી આપવાની છે? અરજી અમે સુરત મહાનગરપાલિકામાં જે ખાડી પ્રોટેક્શન સેલ છે એમને પણ એક ફરિયાદ આપી છે, કમિશનરશ્રીને એક ફરિયાદ આપી છે, વરાછા એ ઝોનમાં પણ એક ફરિયાદ આપી છે અને કલેક્ટરશ્રીને પણ આજે અમે ફરિયાદ આપી. ફરિયાદ એવી આપી છે કે અહીંયા જે નોન ટીપી એરિયા છે કે જે સુરત મહાનગરપાલિકાને હદ શરૂ થાય છે અને ત્યાં એને અડીને આવેલો આ જે છે એ ઘટના બની છે કે ખાડી જે મૂળ જતી હતી એ ખાડીને ડાયવર્ટ કરવામાં આવી છે અને ડાયવર્ટ કર્યા પછી પણ ભૂંગળા નાખીને એ ખાડીને કવર કરવામાં આવી છે અને એની ઉપર રસ્તો બનાવવામાં છે. એટલે જે પૂરની પરિસ્થિતિ જે હમણાં સુરત શહેરની અંદર થઈ, ભવિષ્યની અંદર પણ આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય અને આવું જે કોઈ પણ કરતું હોય એની ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે. જે અધિકારીઓ પણ જો આમાં કોઈ સામેલ હોય તો એની તપાસ કરી એની પણ કાર્યવાહી કરવામાં આવે. એટલે અમારા દ્વારા એવી ફરિયાદ આપવામાં આવી છે. આ શાસકોમાં તો જાણે ટકેસેર ભાજીને ટકેસેર ખાજા, એટલે કોઈ પૂછવા વાળું જ નથી એવી પરિસ્થિતિ છે. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.